નમસ્તે. આપણે છીએ ગુજરાતના સૌથી સિનિયર અને સૌથી એક્ટિવ પોલિટિશિયન એવા શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ સાથે, અને આપણે કરીશું રેપિડ ફાયર રાઉન્ડ. એટલે બાપુ, આપને હું કંઈ પ્રશ્ન પૂછું એની એક લાઈનમાં તે ફટાફટ, જેમ આપની ટનાટન સરકાર હતી એમ ટનાટન જવાબો. જી જી જી, બરાબર, હું કોશિશ કરીશ. હા, એટલે આપનો મારે ઓપિનિયન જોઈએ છે. જે વ્યક્તિનું નામ આપું એમાં એક લાઈન ઓપિનિયન જોઈએ છે. વ્યક્તિ કે સંસ્થા કે ગમે તે, આરએસએસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આદર્શો સારા, અમલીકરણ બરાબર નહીં. ઓકે. કેશુભાઈ પટેલ, નિર્દોષ પોલિટિશિયન નહીં, સારા ખેડૂત, મજાના માણસ પણ કાચા કાનના. અહેમદ પટેલ, બહુ ભલા માણસ, સારા માણસ, જિંદગીમાં પોતાના માટે કંઈ નથી કર્યું, ફક્ત પાર્ટી માટે જીવન વિતાવ્યું છે. ગુજરાત કોંગ્રેસ હાલની, કોંગ્રેસ કોશિશ કરે છે. કોંગ્રેસ બહુ મોટી બ્રાન્ડ છે, પણ એ બ્રાન્ડમાં કોના હાથમાં શાસન છે એનો આધાર છે. લગામ સારી હોય તો ઘોડો સરસ રેવાલ ચાલે. હવે જોઈએ શું થાય છે. એ બધું એ પસંદગી ઘોડેસવારની છે. ઘોડે સવાર એવા અત્યારે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મજાના માણસ છે, પણ એ વધારે ફિલ્ડ વર્કના માણસ, મહેનતુ, પણ પબ્લિકમાં જે હોય એના કરતાં આવા સારા માણસ, પસંદગી બહુ સારી, લર્નેડ માણસ, આક્રમક. મને તો મારી સરકારમાં મદદરૂપ હતા, મારું બહુ મહત્ત્વના રોલમાં હતા. એટલે હું જરૂર મારી એમને શુભેચ્છા. નરેન્દ્ર મોદી, દેશમાં વડાપ્રધાન છે અને એ થવા માટે એમને લગભગ જિંદગી આખી જ્યારથી શરૂ કરી ત્યારથી મનમાં એક સપનું છે, એ પૂરું થયું ને એ એન્જોયિંગ ધ પોઝિશન. રાહુલ ગાંધી, બહુ ભલા માણસ, મેન્ટલી ફિઝિકલી ફિટ અને ડઝન્ટ પોલિટિશિયન. એ બહુ સારો માણસ છે, રાજકારણી નથી. શરદ પવાર, છેલ્લે ધારેલું નહીં થયું એટલે દુઃખી કહી શકાય. અને હું ઈચ્છું કે બંને પવાર ભેગા થાય સારું છે. ભાઈ એમને નહીં તો સુપ્રિયાનું પણ સરખું થાય. બાપુ, આપ ભાજપમાં આપે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપની જે પ્રથમ ગુજરાતમાં 1995ની સરકાર થઈ, એવા 3 નામ જેમને આપ ભાજપમાં લઈ આવ્યા, એવા જે અત્યારે હાલ નેતાઓ હોય કે સારી પોઝિશન ઉપર હોય, એવા 3 વ્યક્તિઓના નામ ભાજપમાંથી. તો આનંદીબેન હતા, આનંદીબેન પટેલ ગવર્નર છે અત્યારે. એવા અમારા ડૉક્ટર A.K. પટેલ, જે રાજ્યસભા, લોકસભા અને બીજેપીના બી પ્રમુખ બનેલા. ભાજપના પ્રથમ સંસદ સભ્ય, રાઈટ? ભારતમાં જે 2 સંસદ 84માં 2 હતા, એમાં એક, હા, જે 2 ભારતભરમાંથી થયા, તે એક આંધ્રપ્રદેશમાંથી અને એક ગુજરાતમાંથી, અને એમનું સિલેક્શન કહેવાય છે કે આપે કરેલું. ડૉક્ટરને લઈ આવો પોલિટિક્સમાં હું લાવ્યો હતો, અને આત્મારામ પટેલને છેલ્લે લાવેલો. રાઈટ. બાકી ગાભાજી ઠાકોરને પણ હું લાવેલો. ઓકે. ગાભાજી મંગાજી ઠાકોર. દિલીપ છે હારીજવાળો, એના બાપા શિક્ષક હતા, વિરાજી ઠાકોર, એમને પણ લઈ આવેલો ભાજપ. અત્યારે હાલમાં હયાત હોય એવા આપના આદર્શ પોલિટિશિયન કોણ? આદર્શ તો અત્યારે કંઈ બહુ કોઈ રહ્યા નથી ઓલ ઇન્ડિયામાં જે રીતે જે હોય. પણ આમાં ગડકરી હજી એક અપ ટુ સમ એક્સટેન્ટ અસરકારક માણસ. ગડકરીનું જે વે ઓફ પુટઅપ, ભલે બીજેપીના હોય, પણ વાજપેયી પછીનું એક સર્વમાન્ય નેતૃત્વ બીજેપીમાં, એ ગડકરી. ભાજપના પહેલાના કે અત્યારના આપના ફેવરેટ પોલિટિશિયન કોણ? પહેલાના પોલિટિશિયન વાજપેયી ને, અત્યારે તો કોઈ નથી. નહીં. અને કોંગ્રેસમાંથી? કોંગ્રેસમાં મેડમ ગાંધીને જરૂર હું આજે પ્રેમ કરું છું. શી સેક્રિફાઈસ અ લોટ. પણ ઠીક છે, છતાં જે કંઈ મર્યાદાઓ હોય એના આધારે પ્રિયંકા રાહુલ એટલે અલ્ટિમેટલી ડી વિલ કમ, કે એમને પ્રિયંકાને લિબરલી કહેવું પડે કે યુ ગો હેડ. પ્રિયંકા અને રાહુલ વચ્ચે સારા રાજકારણી બંનેમાંથી કોણ? એઝ અ પોલિટિશિયન, એઝ અ હ્યુમન બિંગ, રાહુલ. પ્રિયંકા સમ પ્રેક્ટિકલ, જેને વીતેલું છે, જેને જોયું છે, અપ્સ એન્ડ ડાઉન જોયેલું છે, ટેકાઓનો ભોગ બનેલી છે, જે આક્રમકતાથી બીજેપીને જવાબ આપે છે, સ્પોન્ટેનિયસ, એમાં પ્રિયંકા. ઓકે. હવે થોડુંક આપણે પર્સનલ જાણીશું કે આપના સંબંધો સુબ્રમણ્યમ સ્વામી સાથે. એક સરસ મજાનો ફોટો છે, જો તમને બતાવું અત્યારે. નહીં, 71નો 70 તમને જેટલું બતાવીશ. સુબ્રમણ્યમ સ્વામી લુંગી પહેરીને 69 કે એમાં કોઈ અધિવેશન સાઉથમાં હતું, ત્યાં પાર્ટી જોઈન કરેલી. કોઈ ગુજરી ગયું છે તો માથે ટોલી કરેલી હતી.
બહુ એ વખતથી હી ઇમ્પ્રેસ મી કે બહુ સારો છે. હમ. એના વાઈફ પારસી છે એટલે એમની સાથે ગુજરાતીમાં વાત કરું તો પણ બહુ સારું. એમની દીકરી અને એ જે અત્યારે જે પેલા ભાઈ મુસ્લિમને પરણેલી હા, છે પત્રકાર હૈદર. હૈદરને, એની વાઈફ જે એની છોકરી અત્યારે તમને ફોટો બતાવીશ, એ લોકો સુરતમાં મારા મહેમાન બનેલા, એટલે એ પરિવારને એ વખતથી ઓળખું. અત્યારે બી સ્વામીને ત્યાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ હું જઈ શકું એવા પારિવારિક સંબંધો છે. એવું કહેવાય છે કે બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલા કોઈ પણ ઔદ્યોગિક ગૃહની સામે કદી બોલતા નથી. એના વિશે આપ શું કહેશો? જે ઔદ્યોગિક ગૃહમાં કંઈ બોલવાનું, એ ઔદ્યોગિક ગૃહો ઉદ્યોગો માટે હોય છે. આજે બી અદાણીને પ્રોબ્લેમ થયા તો હું એમાં સહમત નથી. એ અદાણી નથી, લાખો લોકોનો જીવનદાતા છે. એ અંબાણી નથી, લાખો લોકોનો જીવનદાતા છે. અને એ બન્યા હોય તો તમારી મહેરબાનીથી પોલિટિકલ પાર્ટી મેક અપ એન્ડ મેક ગો. પાર્ટીઓના વ્યક્તિગત તમે અદાણીમાં તમારે અશોક ગેહલોતનું કામ અદાણી કરવાનું, એને શું છે પોલિટિક્સ? તમે હોય તો તમારો, બીજી હોય તો બીજી પાર્ટી. ઉદ્યોગો લોયલ ટુ ધ ચેર, સરકારમાં કામ કરવાનું હોય માટે સરકારમાં જતા હોય. સરકારમાં બેઠેલા લોકો ખોટું ન કરે એ સરકારે જોવાનું હોય. એટલે એવા ઉદ્યોગો બધા ચીટર ને ખોટા હોય છે એ મતનો હું નથી. એના આધારે તો ઘણું બધું લાખો લોકોના રોટલા જોડાયેલા છે, લાઈફ જોડાયેલું છે. આપ બાપુ નરેન્દ્ર મોદીને પ્રથમવાર ક્યારે મળ્યા? હું આરએસએસના કાર્યાલયમાં ક્યાંક ને ક્યાંક નાસ્તો પાણી કરતા આવીશું ત્યારે હેડગેવાર ભવન, કાંકરિયા, બળિયા કાકા માર્ગ પર જે તે વખતે હું જતો હોઈશ ત્યારે મળેલા. બાપુ, નરેન્દ્ર મોદીની સૌથી પોઝિટિવ ક્વોલિટી આપની દ્રષ્ટિએ અને સૌથી નેગેટિવ ક્વોલિટી? ક્વોલિટી બધાના સંબંધો રાખવા, સાચા ખોટા જે કંઈ યાદ કરવા, સમયે સમયે ફોન કરવા, કે પ્રસંગમાં જવું, ઊભા રહેવું, હ્યુમન ટચ આપવો, અને પોતાનો સાથી જે હોય એના પર જે કંઈ 100% જો આગળ જાય તો ન જવું જોઈએ એની ચિંતા કરવાની. આ નેગેટિવ ક્વોલિટી. નેગેટિવ ક્વોલિટી બે પૂછું ને તમે. હા હા. પોઝિટિવ જે મેં કીધું કે બહુ સંબંધ સારા રાખવા જરૂર. નેગેટિવ પોતાનો સાથી જો આગળ જતો ઉપર વેઇટ સાઈડમાં. ઓકે ઓકે. અને હવે લાસ્ટ ક્વેશ્ચન, આપનું ફેવરેટ પિક્ચર જુઓ કોઈ? પહેલાં જોતો હતો. આપનું ફેવરેટ પિક્ચર કયું? પિક્ચર તો મને અત્યારે તો બધા જે તે વખતે પૂર્વ પશ્ચિમ મનોજ કુમારનું પિક્ચર ઉપકાર. ઓકે. ઉપકાર સારું હતું. ઓકે. અને આપનું ફેવરેટ ફૂડ કયું ખોરાકમાં? ફેવરેટ ખોરાક બાજરા ને રોટલો અને દૂધ અમારો ફેવરેટ. બાકી બધું તમે જે આપો એ વધારાનું, પણ બંને ટાઈમની મને આખો દિવસ બાજરીનો રોટલો દૂધ આપો, મારે એક બી આઈટમ એક્સ્ટ્રા નહીં જોઈએ. અને મારા ગામમાં હું મોટો થયો એટલે મેટ્રિક ભણ્યો ત્યાં સુધી સવાર સાંજ બાજરીનો રોટલો, દૂધ, બપોરે ગોળગીનો રોટલો. આના સિવાય કંઈ મેં શાક ખીચડી મેં કંઈ ખાધું નથી. ગુજરાતમાં આપનું ફેવરેટ જગ્યા કઈ? ફેવરેટ પ્લેસ? કચ્છ ગમે. કચ્છ મને બહુ કચ્છ ગમે. ઓકે. કચ્છ બહુ કચ્છ ગમે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.